નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પાદરામાં સતત 21મા વર્ષે ભગવાન જગન્નાથ મહાપ્રભુજીની ભવ્ય શોભાયાત્રા નીકળી નગરમાં અનેક સ્થળોએ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। પાદરામાં આવેલું શ્રીરામ ટેકરી મંદિર તેમજ રામેશ્વર મંદિર દ્વારા દર વર્ષની જેમ પરંપરાગત ભગવાન જગન્નાથ મહાપ્રભુજીની રથયાત્રાનું સતત 21મા વર્ષે ભવ્ય આયોજન કરવામાં આવ્યું, જેના ભાગરૂપે ભવ્ય રથયાત્રા નવાપુરા સ્થિત રામટેકરી મંદિરેથી નીકળી રથયાત્રા પૂર્વે ભગવાન જગન્નાથજીને રથમાં બિરાજમાન કરવામાં આવ્યા। ત્યારબાદ પરંપરાગત મહાઆરતી થઈ, જેમાં પાદરાના પીપી શ્રોફવાળા શેઠ મુકેશભાઈ ઠક્કર સહિત પાદરાના પૂર્વ ધારાસભ્ય જસપાલસિંહ પડિયાર, પાદરા પોલીસ મથકના પીઆઈ અને સામાજિક કાર્યકરો અગ્રણીઓ સૌ મોટી સંખ્યામાં જોડાયા। પાદરા રામટેકરી મંદિરથી પરંપરાગત રથયાત્રાનું પહિંદ વિધિ સાથે પ્રસ્થાન થયું। પાદરા નગરના નવાપુરા સ્થિત મંદિરેથી નીકળેલ શોભાયાત્રા નગરના મુખ્ય રાજમાર્ગો પર ફરી, જ્યાં જગન્નાથ ભગવાનની રથયાત્રાનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું। પાદરા પોલીસ મથકના પોલીસ કર્મીઓ સહિત એસઓજી અને એલસીબી પોલીસ દ્વારા પણ પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો। નગરમાં નીકળેલ ભગવાન જગન્નાથની રથયાત્રાનું ભવ્ય સ્વાગત થયું। સાંજે પાદરાના સ્ટેશન રોડ પર કોલેજ 4 રસ્તા પાસે આવેલ સાંઈબાબાના મંદિર ખાતે પરંપરાગત આરતી યોજાતી હોય છે, જેમાં વિસ્તારના રહીશો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને મહાઆરતીનો લાભ લીધો। ત્યારબાદ કૈલાસ કોલોનીમાં પણ ભગવાન જગન્નાથજી પધારતા હોય, જે પાલિકાના સદસ્ય જયમીનબેન દરજીના તેમજ સોસાયટીના રહીશો દ્વારા ભગવાન જગન્નાથજીનું સ્વાગત કરી અને આરતી કરવામાં આવી। જય જગન્નાથ। પાદરા નગરમાં જય જગન્નાથ મહાપ્રભુના રથયાત્રા 21મા વર્ષો પ્રારંભ થાય છે અને સમસ્ત નગરજન સાથે મહાપ્રભુ જગન્નાથ બિરાજમાન થઈ છે અને નગરયાત્રાના આમંત્રણ પહોંચી બીજે થાય છે। એને લીધે આ 21 વર્ષમાં પરંપરા રામટેકરી મંદિર તથા રામેશ્વર મહાદેવ ભૂકનખાડા સ્થિત ભગવાન શ્રી જગતગુરુ રામાનંદાચાર્યોની સ્થાપિત મંદિર તથા ગાયકવાડના વ્યવસ્થાપકના સ્થાપિત મંદિર અને 8મા પેઢીના પૂજારી મહંત શ્રી દશરથદાસના ઉપસ્થિતમાં આ સમસ્ત નગરજન દ્વારા આયોજિત શ્રી જગન્નાથ મહાપ્રભુ રથયાત્રા સહકાર સહયોગો ઠેર ઠેર સ્વાગત થઈ રહેલા છે અને સ્વાગત થવા જઈ રહેલા છે અને ભગવાનના આનંદ કંદ શ્રી જગન્નાથ મહાપ્રભુ બિરાજમાન થઈને સમસ્ત કલ્યાણ કરવા માટે બિરાજિત થઈ રહેલા છે। જય જગન્નાથ, જય જગન્નાથ, જય જગન્નાથ, જય જગન્નાથ। આજના અષાઢી બીજના પવિત્ર દિવસે આજના મહત્વ પ્રમાણે આપણે વર્ષોથી આખું વર્ષ આપણે મંદિરમાં જઈને ભગવાનના દર્શન કરવા માટે આપણે મંદિરમાં જઈએ છીએ। એના બદલે આજે ભગવાન ખુદ આપણા નગરની અંદર શોભાયાત્રાના સ્વરૂપમાં આપણને ઘરે ઘરે આવીને દર્શન કરાવે છે। બીજું કે આપણે પાદરાની અંદર છેલ્લા 21 વર્ષથી શોભાયાત્રા નીકળે છે, જેમાં રૂટ પ્રમાણે પાદરા નગરની અંદર જુદા જુદા જગ્યામાં જઈને શોભાયાત્રાના પ્રમાણે દર્શન થાય છે। જેમાં સ્ટેશન વિસ્તારની અંદર સાંઈબાબા મંદિરે છેલ્લા કેટલાય વર્ષોથી ત્યાં મહાઆરતી કરવામાં આવે છે। નગરજનો આજુબાજુના વિસ્તારના જનો ભક્તિભાવથી ભગવાનના દર્શન કરે છે અને ભક્તિ અર્ચના કરે છે। તેમજ સાંઈબાબાના મંદિરની બાજુમાં આવેલા કૈલાસ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં છેલ્લા 8 વર્ષથી ભગવાન પોતે પધારે છે। અમે સોસાયટી પરિવારના સભ્યો અમે પણ એમની આરતી કરીને અમે ભક્તિભાવમાં જોડાઈએ છીએ અને તેમજ નાસ્તા અને એનું આયોજન કરેલ છે।